ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી કેટલાક દિવસ હજુ પણ ભારે વરસાદ વરસી શકે છે, આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદ પડશે। ગાજવીજ અને ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદ પડશે। 22 થી 25 મે સુધીમાં ભારે વરસાદ પડવાનો છે। 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે। એક સાથે બે વરસાદી સિસ્ટમ હાલ સક્રિય થઈ છે। એક સિસ્ટમ રાજસ્થાન તરફ જ્યારે બીજી અરબી સમુદ્રમાં સક્રિય છે। હાલ અરબી સમુદ્રમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય છે। અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ બની છે। સાયક્લોનિક સર્ક્યુલેશન 22 મેની આસપાસ લો પ્રેશર સિસ્ટમ બનશે। સક્રિય થતી સિસ્ટમને કારણે 22 તારીખે ભારે વરસાદની આગાહી છે। ચોમાસાને લઈને પણ દેશમાં પરિસ્થિતિ સાનુકૂળ છે। 4 થી 5 દિવસમાં કેરળમાં ચોમાસાનું આગમન થવાનું અનુમાન છે। પરિસ્થિતિ જોતા ગુજરાતમાં પણ ચોમાસા અંગે સારી પરિસ્થિતિ જોવા મળી રહી છે। વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદ વરસશે। આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ આફતની સિસ્ટમ જે એક્ટિવ થઈ છે અને આજે વરસાદની સંભાવના છે। અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં આગાહી કરવામાં આવી છે। તો 21 મે વરસાદની સંભાવના ક્યાં છે એની વાત કરીએ। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર અને ગીર સોમનાથ અને દીવમાં પણ આફતના વરસાદની આગાહી કરવામાં આવી છે। આપણે 22 મેની પણ વાત કરીશું કે 22 મે ક્યાં વરસાદની સંભાવના છે। તો સાબરકાંઠામાં, અરવલ્લીમાં એટલો જ વિસ્તાર ગુજરાતનો તમે જોઈ શકો છો। ઉત્તર ગુજરાતનો કેટલોક વિસ્તાર, મધ્ય ગુજરાતનો કેટલોક વિસ્તાર અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે 22 મે। 23 મેની વાત કરીએ। 23 મે પણ સૌરાષ્ટ્રમાં, રાજકોટમાં, જૂનાગઢમાં, ગીર સોમનાથમાં, દીવમાં, ભાવનગરમાં, દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, આણંદમાં, વડોદરામાં, છોટાઉદેપુરમાં, ભરૂચમાં અને નર્મદામાં અને આ તરફ સાબરકાંઠામાં, અરવલ્લી, મહીસાગરમાં પણ અને દાહોદ, પંચમહાલ, ખેડામાં પણ 23 મે વરસાદની આગાહી કરવામાં આવી છે। 24 મેની વાત કરીએ। નકશામાં જેટલો વિસ્તાર તમને વાદળી કલરનો દેખાઈ રહ્યો છે એટલા વિસ્તારમાં વરસાદની આગાહી છે, જેમાં સૌરાષ્ટ્રમાં મોરબીમાં, જામનગરમાં, દેવભૂમિ દ્વારકામાં, પોરબંદરમાં, રાજકોટમાં, જૂનાગઢમાં, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, દીવમાં અને સાબરકાંઠામાં, અરવલ્લીમાં, મહીસાગરમાં, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલી આટલા વિસ્તારો, આટલા જિલ્લા અને કેન્દ્રશાસિત પ્રદેશ આટલા વિસ્તારોમાં 24 મે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 25 મેની વાત કરીએ તો ઉત્તર ગુજરાતનો કેટલોક ભાગ છોડીને આખા ગુજરાતમાં 25 મે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં તમે જોઈ શકો છો કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનો કેટલોક હિસ્સો જેમાં વરસાદની આગાહી કરવામાં આવી। 26 મેની વાત કરીએ તો 26 મે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, પણ 25 મેની આ તસવીર તમે જોઈ શકો છો કે કેટલા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। आज का जो पूर्वानुमान है आने वाला अगले 7 दिन का, इसमें आइसोलेटेड जगह पे बारिश है। गुजरात रीजन में आज 20 तारीख और कल स्कैटर्ड रेनफॉल रहेगी अगले 25 तक। और जो सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन आइसोलेटेड रहेगी और उसके आगे जो डेट्स है मतलब 22 से लेकर आपका 25 तक आपका स्कैटर्ड रेन रहेगी और 26 मई को आपका आइसोलेटेड जगह में सौराष्ट्र कच्छ में बारिश होने का संभावना है। और इसमें जो थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है गुजरात रीजन में, ये 21 तारीख से विथ लाइटनिंग के साथ 40 से 50 किलोमीटर गास्टिंग प्रति घंटा में और स्पीड रहेगी गास्टिंग के साथ और लाइटिंग भी रहेगी। और जो 22 तारीख है इसमें गुजरात रीजन में हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है। 22, 23, 24 मई को हेवी रेनफॉल का वार्निंग है। और जो सौराष्ट्र कच्छ रीजन है इसमें आपका हेवी रेनफॉल का वार्निंग है 23 और 24 तारीख को हेवी रेनफॉल वार्निंग दिया गया है।
और इसमें 22 तारीख को जो हेवी रेनफॉल वार्निंग है मेनली वो छोटा उदयपुर, नर्मदा और सूरत डिस्ट्रिक्ट के लिए दिया गया है। और 23 तारीख में आपका जो डिस्ट्रिक्ट आ रहा है बहरोज, नर्मदा, तापी, सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा, नगर हवेली। और सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आ रहा है इसमें अमरेली, भावनगर आ रहा है आपका 23 तारीख को। और 24 तारीख में जो हेवी रेनफॉल वार्निंग दिया गया है इसमें आपका जो डिस्ट्रिक्ट आ रहा है इसमें गुजरात रीजन में सूरत, डांग, तापी, नवसारी, वलसाड, दमन, दादरा, नगर हवेली। और जो सौराष्ट्र कच्छ रीजन में अमरेली, भावनगर, गिर सोमनाथ, जूनागढ़ और दीव में। सिस्टम अभी जो सिनॉप्टिक सिचुएशन का बात करें तो एक अपर साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है नॉर्थ ईस्ट गुजरात राजस्थान में एडजॉइनिंग जो हरियाणा राज्य के साथ, इसके कारण। और दूसरा एक सिस्टम अभी ईस्ट पूर्व मध्य अरब सागर में ऑफ कर्नाटका कोस्ट एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन कल तक बनने का संभावना है। इसके आगे 22 तारीख को इसको लो बनने का भी संभावना है और फर्दर इंटेंसिफाई होके नॉर्दर्न डायरेक्शन, उत्तर डायरेक्शन में मूवमेंट होने का संभावना है। इसके कारण हम लोग हेवी रेनफॉल 22 तारीख से दिया गया है।